રાજપીપળા નજીકના જંગલમાંથી 9 જેટલી પાટલાગોનો શિકાર કરી ફરાર થઈ રહેલી ગેંગનો એક સાગરીત વન વિભાગના હાથે ઝડપાઈ ગયો છે। ત્યારે મોનિટર લિઝાર્ડ તરીકે ઓળખાતી આ પાટલાગો સાથે જોડાયેલી કેટલીક અંધશ્રદ્ધા અને આંતરરાષ્ટ્રીય બજારમાં કયા પ્રકારની માંગને કારણે આ પાટલાગોનો શિકાર થઈ રહ્યો છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। હું છું ઇકરામ। રાજપીપળા નજીકના જંગલમાંથી પાટલાગોનો શિકાર કરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે। રાજપીપળા વન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર આમલેથા ગામ નજીક આવેલા સણદરા ગામે રહેતો બારિયા મોવાસી વસાવા નામનો શિકારી 9 જેટલી મરેલી પાટલાગો સાથે રાજપીપળા વન વિભાગના હાથે ઝડપાયો છે। વન વિભાગના જણાવ્યા અનુસાર કુલ 5 શિકારી હતા, જેમાંથી 4 ભાગી છૂટ્યા છે અને 1 ઝડપાયો છે। રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ દ્વારા 3 જુલાઈના દિવસે નાંદોદ તાલુકાના આમલાથા ગામ નજીકના જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા। તે દરમિયાન કેટલાક લોકો શંકાસ્પદ રીતે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે વન વિભાગની ટીમે લોકોને અટકાવ્યા હતા અને તેમની પાસે રહેલી થેલીઓની ચકાસણી કરતા તેમાંથી બારિયા મોવાસી વસાવા નામના ઇસમની થેલીમાંથી 9 જેટલી મરેલી પાટલાગો મળી આવી હતી। દરમિયાનમાં 4 શિકારીઓ વન વિભાગની ટીમને ચકમો આપીને ભાગી ગયા હતા। રાજપીપળા વન વિભાગે આરોપી બારિયા મોવાસી વસાવાને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો। કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કરી તેને જેલમાં ધકેલી આપ્યો છે। વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત પાટલાગો શિડ્યુલ 1માં આવે છે। તેને સિંહ અને વાઘની સમાન રક્ષણ મળેલું છે। તેનું શિકાર કરવું એ બિનજામીનપાત્ર ગંભીર ગુનો છે, જેમાં 7 વર્ષની સખત જેલની સજા અને દંડની જોગવાઈ છે। હાલમાં તો રાજપીપળા વન વિભાગની ફોરેસ્ટ ટીમે આ પકડેલા શિકારીને નીચે બેસાડીને મરેલી પાટલાગોનો પથારો કરીને ફોટા પડાવે છે, પરંતુ સવાલ વન વિભાગ ઉપર પણ થઈ રહ્યા છે કે 9 જેટલી પાટલાગોનો શિકાર આ ગેંગે કરી નાખ્યો, ત્યાં સુધી જંગલ ખાતાના ફિલ્ડમાં ફરતો સ્ટાફ ક્યાં હતો।